हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषय चर्चा करीशुं। तो जो मित्रों आज मैथ्सनी अंदर जोईशुं आपने उमर आधारित दाखला, बराबर। ये अगाऊ आपने 1 થી 4 पेटर्न जोई गया है। आज जोईशुं पेटर्न नंबर 5। तो पेटर्न नंबर 5 ની अंदर आपने जोईशुं 2 गुणोत्तरवाळा दाखला, बराबर। तो चलो मित्रों एना उदाहरण जोईशुं એટલે સૌથી વધુ ખ્યાલ આવશે, બરાબર। तो ચાલો ઉદાહરણની અંદર શું કહે છે, રકમ વાંચીએ। હાલ એ અને બીની ઉંમરનો ગુણોત્તર 2:5 છે। 6 વર્ષ બાદ 3:4 હોય તો એની હાલની ઉંમર શોધો, બરાબર। તો જો મિત્રો અહીંયા આપણે શરૂઆતમાં આપણે આ 3 શબ્દો શીખી ગયા છે, બરાબર। જો પહેલા એટલે ભૂતકાળ, બરાબર। પહેલા એટલે ભૂતકાળ અને હાલ એટલે ભવિષ્યકાળ અને છેલ્લે પછી કાં તો બાદ आवो शब्द हो ये भविष्य है, बराबर। तो जो मित्रों आ 3 शब्दों में आपने प्रश्नों बनता होय छे अने एमांथी ज आपने जवाब लाववानो होय छे, बराबर। तो जो मित्रों अहींया बाद छे, अहींया हाल छे, बराबर। तो चलो आपने दाखलो गणीशुं એટલે સૌથી વધુ ખ્યાલ આવશે। ચાલો સૌપ્રથમ શું કરીશું, હાલની ઉંમર। તો જો મિત્રો સૌપ્રથમ અહીંયા ए અને बी છે, તો આપણે અહીંયા લખીશું ए અને बी, बराबर। અને જો મિત્રો દાખલા બહુ જ સહેલા છે, એક વખત જોશો એટલે 100% તમને આવડી જ જશે, બરાબર। આપણે શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીશું। ચાલો તો આપણે અહીંયા એ અને બી લખ્યા છે। હવે હાલની ઉંમર 2:5 છે, હાલની ઉંમરનો ગુણોત્તર, બરાબર। હાલની ઉંમર પછી 6 વર્ષ બાદ 3:4 હોય તો અહીંયા શું કહે છે, 6 વર્ષ બાદ 6 વર્ષ બાદ શું કહે છે, 3:4 હોય તો હાલની ઉંમર આપણે એની શોધવાની છે, બરાબર। તો સૌપ્રથમ આપણે શું કરીશું, આનો તફાવત શોધી નાખીએ, બરાબર। તો જો મિત્રો અહીંયા સરખો તફાવત મળે તો આપણો દાખલો એકદમ ઈઝી થઈ જશે। અત્યારે આપણે બધા સરખા તફાવતવાળા જ દાખલા લઈશું, બરાબર। ચાલો 5 માંથી 1 જાય એટલે આપણે ખ્યાલ છે 1 રહેશે। અહીંયા 3 માંથી 2 બાદ કરીએ તો પણ 1 રહેશે। આને કહેવાય સરખો તફાવત, બરાબર। સરખી સંખ્યા મળે આને આપણે તફાવત નામ આપીશું, બરાબર, તફાવત। તો જો મિત્રો હવે શું છે, જો અહીંયા આપણે x ની કિંમત શોધવાની છે, તો સૌપ્રથમ શું કરીશું, અહીંયા સમયગાળો અને તફાવત, બરાબર। સમયગાળો અને તફાવત x બરાબર અહીં સમય કેટલો છે મિત્રો, હાલથી 6 સુધી એટલે 6 વર્ષની ઉંમરનો છે, બરાબર। તો અહીંયા લખીશું આપણે 6, તફાવત કેટલો મળે છે 1। તો જો મિત્રો x બરાબર કેટલા થશે, 6। તો x નું મૂલ્ય આપણે મળી ગયું, અહીંયા x મૂકીએ છીએ એનું મૂલ્ય મળી ગયું। તો શું કહે છે, એની હાલની ઉંમર। તો જો મિત્રો આ હાલની ઉંમર છે, તો આપણે 2 ગુણ્યા 6 કરીએ તો 6 દુ 12 થશે, બરાબર। તો એની હાલની ઉંમર કેટલી થશે, 12। એ આપણો ફાઇનલ જવાબ। છતાં પણ આપણે ગણવું હોય તો ગણાય દાખલો। ચાલો એની હાલની ઉંમર, બરાબર। તો શું કરીશું, 2x, બરાબર। હવે 2 ગુણ્યા x, 2 ગુણ્યા x નું મૂલ્ય કેટલું છે, 6। તો 6 દુ 12, આ આપણો ફાઇનલ જવાબ, બરાબર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ, શું કે છે, રકમ વાંચીએ। જો મિત્રો અહીં શું કે છે, રોહિત અને જયસ્વાલની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે, 4:3 છે, તથા 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર 5:4 હોય તો રોહિતની હાલની ઉંમર કેટલી। જો મિત્રો અહીંયા બંને જગ્યાએ શું છે, ગુણોત્તર છે, બરાબર। તો આપણે સૌપ્રથમ શું કરીશું, રોહિત અને જયસ્વાલ લખીશું, બરાબર, જયસ્વાલ। તો જો મિત્રો હવે આપણે અહીંયા પહેલો ગુણોત્તર કેટલો છે, 4:3 છે, બરાબર, 4:3। તો અહીંયા શું કીધું છે, હાલની ઉંમર। તો અહીંયા આપણે લખીશું હાલની ઉંમર, બરાબર, હાલની ઉંમર બરાબર। તો એના માટે આપણે અહીંયા x મૂકી દઈશું બંને જગ્યાએ, તથા 5 વર્ષ બાદ શું કહે છે, 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર 5:4 હશે। તો જો મિત્રો અહીંયા આપણે લખીશું 5 વર્ષ બાદ કેટલી છે, 5x અને 4, 5:4।
તો જો મિત્રો અહીંયા શું કરીશું, હવે આપણે જો અહીંયા તફાવત શોધીશું. સૌપ્રથમ જો 4માંથી 3 બાદ કરીએ તો 1 મળશે. અહીંયા 5માંથી 4 જાય તો 1. તો જો મિત્રો અહીંયા સરખો તફાવત મળે છે. જો સરખો તફાવત મળે તો આપણે દાખલો એકદમ ઇઝી થઈ જાય છે, બરાબર. તો હવે શું કરીશું, અહીંયા જો મિત્રો એક્સનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીશું, સમય અને તફાવત, બરાબર. સમય અને તફાવત. એક્સ બરાબર સમય કેટલો છે મિત્રો, જો હાલથી 5 વર્ષ એટલે અહીંયા કેટલો 5 વર્ષનો છે, બરાબર. તો આપણે લખીશું સમય 5 અને તફાવત કેટલો છે, અહીંયા 1 જ મળે છે. તો એક્સ બરાબર કેટલા 5 મળશે, બરાબર. તો જો મિત્રો એક્સનું હવે વેલ્યુ મળી ગયું તો આપણે એક્સ 4x 5 કરીશું, બરાબર. અહીંયા પણ ગુણ્યા 5 કરીશું, કેમ કે હાલની માંગી છે ઉંમર રોહિતની, તો કેટલા 4 × 5 = 20 થશે, કેટલા 20. તો આ આપણો ફાઇનલ જવાબ, બરાબર. છતાં પણ આપણે અહીંયા લખીએ, ચાલો માહિતી માટે. રોહિતની હાલની ઉંમર બરાબર શું છે, 4x બરાબર 4 ગુણ્યા એક્સનું વેલ્યુ કેટલું છે, અહીંયા 5. 4 × 5 = 20 એ આપણો ફાઇનલ જવાબ, બરાબર. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. શું કહે છે, સૌપ્રથમ રકમ વાંચીએ, બરાબર. જો શું કહે છે, સ્મૃતિ અને મિતાલીની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે મિત્રો, 7:5 છે, બરાબર. અને 8 વર્ષ બાદ ગુણોત્તર કેટલો થશે, 9:7. તો 6 વર્ષ પહેલાં સ્મૃતિની ઉંમર કેટલી. તો જો મિત્રો અગાઉ 2 આપણે ઉદાહરણ જોયા એનાથી આ અલગ છે, બરાબર. અહીંયા શું કીધું છે, 6 વર્ષ પહેલાં, અને આપણે 2 અગાઉ ઉદાહરણ જોયા એમાં બાદ હતા, બરાબર. બાદ એટલે ભવિષ્યમાં, અને આ પહેલાં એટલે ભૂતકાળનો શબ્દ છે, બરાબર. તો આપણે હાલની ઉંમર શોધીને પછી આ બાજુ આવવાનું છે, બરાબર. ચાલો આગળ જોઈશું એટલે સૌથી વધુ ખ્યાલ આવી જશે, બરાબર. ચાલો દાખલો ગણીએ. ચાલો સ્મૃતિ અને મિતાલી, બરાબર. ચાલો ગુણોત્તર કેટલો છે, 7:5, બરાબર. જે શું કહે છે, હાલની ઉંમર. તો અહીંયા આપણે લખીશું હાલની ઉંમર, બરાબર. હાલની ઉંમર બરાબર, અને પછી શું કહે છે, 8 વર્ષ બાદ ગુણોત્તર 9:7. 8 વર્ષ બાદ ગુણોત્તર કેટલો થશે મિત્રો, 8 વર્ષ બાદ 9:7, બરાબર. તો જો મિત્રો હવે આનો તફાવત જોઈશું. જો 7માંથી આપણે 5 બાદ કરીએ તો કેટલા રહેશે મિત્રો, અહીંયા 2. 9માંથી 7 તો અહીંયા 2. તો જો મિત્રો અહીંયા તફાવત આપણને સમાન મળે છે, બરાબર. તફાવત કેવો છે, સમાન. ચાલો હવે શું કરીશું, આપણે એક્સનું મૂલ્ય શોધીશું, બરાબર. એક્સ એટલે સમય અને તફાવત, બરાબર. ચાલો એક્સ બરાબર સમય કેટલો છે મિત્રો, જો અહીંયા હાલથી 8 સુધી એટલે 8 વર્ષ, બરાબર. તો આપણે લખીશું અહીંયા 8 વર્ષ, અને તફાવત કેટલો છે મિત્રો, 2. અહીંયા 2 તફાવત છે એટલે 2 વડે ભાગવાનું છે, 4 × 8. તો એક્સની વેલ્યુ કેટલી, અહીંયા 4 મળે છે, બરાબર. તો જો મિત્રો અહીંયા આપણે લખીશું એક્સનું વેલ્યુ 4, અહીંયા પણ 4, બરાબર. 6 વર્ષ પહેલાં સ્મૃતિની ઉંમર કેટલી. તો જો મિત્રો હવે આપણે અહીંયા શોધવાનું છે સ્મૃતિની ઉંમર. 6 વર્ષ પહેલાં કીધી છે, બરાબર. તો અહીં આપણે હાલની ઉંમર સ્મૃતિની કેટલી છે, સ્મૃતિની હાલની ઉંમર બરાબર 7 × 4. 7 એક્સ જ માનવાનું, બરાબર. તો એક્સનું મૂલ્ય છે 4, તો 7 ચોક કેટલા થશે, 28, બરાબર. સ્મૃતિની હાલની ઉંમર 28. તો આપણે શું કરવાનું છે મિત્રો, હવે હાલમાંથી આપણે પહેલાં એટલે આ બાજુ આવીશું ત્યારે માઇનસ થશે, બરાબર. તો આપણે અહીંયા 28 માઇનસ કેટલા કરીશું, 6, બરાબર. 28 - 6 કરીશું તો આપણે મળશે અહીંયા 2 અને અહીંયા. તો હાલની ઉંમર 6 વર્ષ પહેલાં સ્મૃતિની ઉંમર કેટલી હશે, તો 22 હશે, બરાબર. તો એ આપણો ફાઇનલ જવાબ 22, બરાબર.
તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ શું કે છે. સૌપ્રથમ રકમ વાંચીએ. બરોબર, ચાલો. પિતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 6:4 છે. અને 8 વર્ષ બાદ ગુણોત્તર 8:6 છે. તો 5 વર્ષ પહેલાં પુત્રની ઉંમર કેટલી? તો જો મિત્રો અહીંયા શું છે, 5 વર્ષ પહેલાં આવશે. બરાબર, તો ચાલો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ શું લખીશું? પિતા અને પુત્ર. બરાબર, ચાલો હવે શું કરીશું? પિતા અને પુત્રની હાલની ઉંમર છે. બરાબર, તો અહીંયા લખીશું આપણે હાલની ઉંમર. બરાબર, હાલની ઉંમર બરાબર અહીંયા 6:4 છે. બરાબર, ચાલો પછી બીજું વાક્ય શું કે છે? 8 વર્ષ બાદ ગુણોત્તર કેટલો? 8:6. 8:6 થશે. બરાબર, 8 વર્ષ બાદ. તો જો મિત્રો અહીંયા આપણે તફાવત શોધીશું. બરાબર, જો અહીંયા 6માંથી 4 બાદ કરીએ તો 2 વધશે. અહીંયા પણ 8માંથી 6 તો 2. સરખો તફાવત મળે છે. બરાબર, જો મિત્રો અગાઉ આપણે ઉદાહરણ જોઈશું એની અંદર અહીંયા સરખા ના હોય તો આપણે સરખા કરવા પડશે. બરાબર, એ પણ આપણે પછીની પેટર્નમાં ઉદાહરણ જોઈશું. ચાલો અત્યારે અહીંયા જોઈએ. હવે શું છે, તો આપણે એક્સનું વેલ્યુ જોઈશું. બરાબર, તો સમય છેદમાં તફાવત. બરાબર, જો એક્સ બરાબર સમય કેટલો છે મિત્રો? અહીં હાલથી 8 છે એટલે 8 વર્ષ ગણવાના છે. બરાબર, તો આપણે અહીંયા લખીશું 8. તફાવત કેટલો છે? 2. બરાબર, તો હવે 4 દુ 8, તો એક્સનું વેલ્યુ કેટલું થશે મિત્રો? 4. બરાબર, અને શું કીધું છે? 5 વર્ષ પહેલાં. તો જો મિત્રો અહીંયા હાલની ઉંમર આપણે ગુણ્યા 4 કરીશું, અહીંયા પણ ગુણ્યા 4. તો પુત્રની હાલની ઉંમર બરાબર શું કરીશું? તો પુત્રની હાલની ઉંમર તો 4 ગુણ્યા 4 થશે. બરાબર, 4 ચોક 16. તો જો મિત્રો હવે આપણે શું કરવાનું છે? જો 5 વર્ષ પહેલાંની ઉંમર કેટલી હશે? તો જો મિત્રો આપણે શું કરવાનું છે? પહેલાં કીધું હોય તો આ હાલની ઉંમરમાંથી 5 બાદ કરવાના. બરાબર, તો આપણે કેટલા મળશે? અહીંયા 11. બરાબર, તો 5 વર્ષ પહેલાં પુત્રની ઉંમર કેટલી હશે મિત્રો? 11 હશે. આ આપણો ફાઇનલ જવાબ. બરાબર, અને જો કદાચ પિતાની ઉંમર કીધું હોય તો આપણે હાલ કેટલી થશે પિતાની ઉંમર? તો 6 ચોક કેટલા થશે? 24. તો 24માંથી આપણે 5 બાદ કરીએ તો પિતાની ઉંમર મળી જશે કેટલી? 19. બરાબર, આ રીતના. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ શું કે છે. સૌપ્રથમ રકમ વાંચીએ. બરાબર, જો મિત્રો સ્મૃતિ અને મિતાલીની હાલની ઉંમરનો ગુણોત્તર 6:7 છે અને 8 વર્ષ બાદ ગુણોત્તર 7:8. તો મિતાલીની હાલની ઉંમર કેટલી? પહેલાં આપણે જે ઉદાહરણ જોયા એમાં પહેલાંની ઉંમર માંગી હતી, અહીંયા હાલની છે. બરાબર, તો જો મિત્રો આ શબ્દો ખાસ ધ્યાન રાખવાના છે. ઉંમર હાલની પણ માંગે, પહેલાંની પણ માંગે અને બાદની એટલે કે પછીની પણ માંગે. બરાબર, તો આ 3 શબ્દો આપણે ખાસ ધ્યાન રાખવાના છે. પહેલાંની પણ માંગી શકે, આ ભૂતકાળ. બરાબર, અને હાલની પણ માંગી શકે અને પછી એટલે કે ભવિષ્યની પણ માંગી શકે. એટલે આ 3 શબ્દો આપણા માટે ખાસ ઉપયોગી છે. બરાબર, તો અહીંયા હાલની માંગી છે. બરાબર, તો ચાલો આપણે દાખલો ગણીએ. સૌપ્રથમ સ્મૃતિ લખીશું. સ્મૃતિ અને મિતાલી. ચાલો કેટલો છે ગુણોત્તર? 6:7. બરાબર, શું કીધું છે? અહીંયા હાલની કીધી છે. બરાબર, તો અહીંયા લખીશું હાલની ઉંમર. બરાબર, હાલની ઉંમર. ચાલો પછી શું કે છે બીજા પોઈન્ટની અંદર? 8 વર્ષ બાદ ગુણોત્તર. શું કહે છે? 8 વર્ષ. 8 વર્ષ બાદ કેટલો ગુણોત્તર છે? 7:8. બરાબર, 7:8 છે. તો હવે શું કરીશું મિત્રો? જો 8માંથી 7 તો અહીંયા 1 મળશે, 7માંથી 6 તો અહીંયા પણ ગુણોત્તર સરખો છે. બરાબર, તફાવત સરખો મળે છે. બરાબર,
હવે પછીની પેટર્નની અંદર આપણે આ તફાવત અગો પાછો હશે તો એને સરખો કરીશું, બરાબર. તો ચાલો મિત્રો હવે આપણે એક્સનું મૂલ્ય શોધીએ, બરાબર. એક્સ બરાબર સમય અને તફાવત, બરાબર. તો અહીંયા સમય કેટલો છે મિત્રો? હાલથી 8 એટલે 8 વર્ષ, બરાબર. તો અહીંયા આપણે એક્સ બરાબર લખીશું 8 વર્ષ અને તફાવત કેટલો છે 1. તો જો મિત્રો એ એક્સ બરાબર કેટલા 8 આવશે, બરાબર. તો જો હવે આપણે શું કરવાનું છે, અહીંયા એક્સ હોય છે, બરાબર. એ એક્સની જગ્યાએ આપણે વેલ્યુ મળી ગયું તો 6 અને અહીંયા 8 લખીશું, અહીંયા પણ 7 ગુણ્યા 8 લખીશું, બરાબર. તો અહીંયા શું કીધું છે? મિતાલીની હાલની ઉંમર. તો જો મિત્રો આ હાલની જ ઉંમર છે, જો અહીંયા આપણે ગુણ નાખીએ 8 છતાં કેટલા થાય? 56, બરાબર. તો આ હાલની જ ઉંમર બને. તોય છતાંય આપણે અહીંયા બાજુમાં લખીએ, ચાલો મિતાલીની હાલની ઉંમર, બરાબર. હાલની કીધું છે એટલે આપણે શું કરીશું? અહીંયા 7 છે, બરાબર. 7x, તો 7 ગુણ્યા એક્સનું મૂલ્ય શું છે? 8, બરાબર. તો 8 છતાં કેટલા થશે? 56. આ શું છે? તો હાલની ઉંમર છે. અને જો કદાચ પહેલાંની માંગી હોય તો આપણે આ જે ઉંમર હાલની મળે છે એમાંથી આપણે શું કરીએ? 56માંથી આપણે અમુક જેટલી કીધી હોય 5 કાં તો ગમે તે ઉંમર કીધી હોય એ આપણે બાદ કરી દઈએ એવું પડે, બરાબર. પહેલાં કીધું હોય તો 56માંથી 5 બાદ કરીએ તો 51 રહે, આ રીતના. તો અત્યારે હાલમાં આપણો ફાઇનલ જવાબ આ છે, બરાબર. 56. આ જે મળી છે એ હાલની ઉંમર છે, બરાબર મિત્રો. તો ચાલો મિત્રો આપણે ઉંમર આધારિત દાખલાની અંદર આપણે આજે જોયા છે 2 ગુણોત્તરવાળા ઉદાહરણો, બરાબર. તો ચાલો મિત્રો આપણે પેટર્ન નંબર 5 અહીંયા પૂરી કરીએ છીએ. હવે મળીશું પેટર્ન નંબર 6ની અંદર, બરાબર. અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.